નમસ્કાર મિત્રો, હું નિશા વ્યાસ. તમારું અમારા પોડકાસ્ટ ચેનલમાં સ્વાગત છે. ઘૂંટણના દુખાવાના મુખ્ય કારણો કયા છે? તો તમારા ઘરમાં કોઈને પણ ઘૂંટણના દુખાવા હોય, ઘૂંટણમાં સ્વેલિંગ આવી ગયું હોય એટલે કે સોજો આવી ગયો હોય તો આ એપિસોડ અવશ્ય જોજો. ડૉક્ટર મોહલ વેંકર, જણાવો કે ઘૂંટણના દુખાવા માટેના કોમન મિસકન્સેપ્શન કયા હોય છે? ઘૂંટણના દુખાવાના પેશન્ટ્સ દરેક ઘરે જોવા મળે છે. ફેમિલી મેમ્બર્સમાં કોઈને તો ઘૂંટણનો દુખાવો હોય અને આપણા સમાજમાં ઘણા બધા મિસકન્સેપ્શન્સ આપણે જોઈ રહ્યા છે કે ભાઈ કોઈ એમ કહે કે ભાઈ મારી ઉંમર વધારે છે એટલે ઘૂંટણનો દુખાવો થયો, કોઈ કહે છે કસરત વધારે કરું છું પછી દુખાવો શરૂ થયો, કોઈ એમ કે કોઈને એવું છે કે ભાઈ જો આપણે હમણાં જાત્રાએ ગયેલા અને પછી ત્યાંથી દુખાવો શરૂ થયો. તો શું આ બધા ઘૂંટણના દુખાવાના કારણો છે? ના, એકચ્યુઅલી આ બધા ટ્રિગરિંગ ફેક્ટર છે, પણ ઘૂંટણના દુખાવાના અસલી કારણો જુદા છે. રૂટ કોઝ શું હોય છે? જે ઘૂંટણના દુખાવાના રૂટ કોઝ છે એમાં ઘૂંટણના સાંધાની આપણે રચના સમજીએ તો એ રચના પ્રમાણે જોવા જઈએ તો એ ઘૂંટણનો જે સાંધો વેટ બેરિંગ જે થાય છે કે જેમાં આપણે આપણા શરીરનું વજન લઈ શકીએ છીએ, એ વેટ બેરિંગ કરવા માટેમાં કાર્ટિલેજ, મિનિસ્કસ અને બોન્સ આ ત્રણેયનો બહુ મોટો ભાગ છે. જ્યારે ઉંમરને કારણે કાર્ટિલેજમાં જો કંઈક ડેમેજ થાય અથવા જે મિનિસ્કસ કહીએ જે વેટ બેરિંગ એક્ટિવિટી કરે છે, આખો લોડ લે છે, એમાં જો ટેર થાય, એ ફાટી જાય જેને આપણે ગાદી ફાટી ગઈ કહીએ, અથવા બોન્સની અંદર જો કોઈ આપણે બોન્સ બેરોઇડીમાં ડેવલપ થાય, નાનું સ્ટ્રેસ ફ્રેક્ચર થાય, તો આ બધાના કારણે ઘૂંટણનો દુખાવો પ્રોડ્યુસ થતો હોય છે અને એને કારણે પેશન્ટ ઘૂંટણના દુખાવાની કમ્પ્લેન કરતા હોય છે. રિસ્ક ફેક્ટર કયા હોય છે? ઘૂંટણના દુખાવાના રિસ્ક ફેક્ટર છે. ફર્સ્ટ વન ઇઝ ઓવરયુઝ. જ્યારે તમે તમારી જોઈન્ટની કેપેસિટી છે એના કરતાં વધારે જ્યારે તમે લોડ આપો છો ત્યારે ડેફિનેટલી એ લોડ ઘૂંટણનો સાંધો લઈ શકતો નથી અને એને કારણે જે સ્ટ્રક્ચરલ ડેમેજ થાય છે અને ઘૂંટણનો દુખાવો પ્રોડ્યુસ થાય છે. અને દરેક માણસની જે કેપેસિટી અલગ હોય છે. હું ધારો કે અડધો કલાક ચાલી શકતો હોય એવું જરૂર નથી કે બીજો માણસ પણ અડધો કલાક ચાલી શકે. એની કેપેસિટી 15 મિનિટની હોય. એ બહુ પર્સનલાઇઝ વસ્તુ છે અને એ આપણે ડિફાઇન કરવી જોઈએ કે તમે ધારો કે સવારે ગાર્ડનમાં ચાલવા જાઓ છો તો દુખાવો શરૂ થાય એટલે તમારે એને વધારે એ જોઈન્ટને વધારે વાપરવાનો બંધ કરી નાખવાનો, અને એસ્પેશિયલી આફ્ટર 45 યર્સ ઓફ એજ ગ્રુપ કે જ્યારે આપણું બોડી એજિંગમાં જાય છે. સેકન્ડ રિસ્ક ફેક્ટર છે ઓબેસિટી, કે વજન વધારે હોય એટલે ડેફિનેટલી આ વજન આપણા ઘૂંટણ પર પડવાનું છે અને એને કારણે લોડ વધી જાય, અગેન લોડ લેવાની કેપેસિટી ના હોય એટલે એને કારણે બીજી તકલીફ થાય. એજિંગને કારણે આપણા મસલ્સ છે વીક થતા હોય અને એને કારણે આ લોડ બેરિંગ કેપેસિટી ઘટતી જાય. આ બધા જે મેં તમને કારણો કીધા એ બધા રિસ્ક ફેક્ટર છે કે જેને કારણે પેશન્ટને ઘૂંટણનો દુખાવો કોમનલી જોવા મળતો હોય. આને આઈડેન્ટિફાઈ કરવા માટેના સિમ્ટમ્સ કયા હોય છે? આને આઈડેન્ટિફાઈ કરવાના સૌથી કોમન સિમ્ટમ જે સવારે ઊભા થાવ ને એટલે મોર્નિંગમાં સ્ટીફનેસ આવે. પહેલું ડગલું મુકાય જ નહીં અને જેવું ડગલું મૂકો ને એવું તરત જ દુખાવો શરૂ થઈ જાય અને એ ચાલો એટલું ઓછું થાય. ધીઝ આર ધ ફર્સ્ટ સાઇન્સ કે સિમ્ટમ્સ કહીએ કે જે પેશન્ટ કહેતું હોય. એ પછી ધીમે ધીમે જો એને ઇગ્નોર કરો તો ચાલવામાં તકલીફ પડે, સીડી ચડવામાં તકલીફ પડે, અને હજી પણ વધારે ઇગ્નોર કરો તો પછી નાઇટ પેઇન શરૂ થાય. સ્ટાર્ટ વિથ સ્ટીફનેસ ઇન ધ મોર્નિંગ એન્ડ પછી ગ્રેજ્યુઅલી એ સિમ્ટમ વધતા જતા હોય છે. ની રિપ્લેસમેન્ટથી લોકો ડરતા હોય છે, તો નોન સર્જિકલ ટ્રીટમેન્ટનો ઓપ્શન છે? ચોક્કસ નોન સર્જિકલ ટ્રીટમેન્ટનો ઓપ્શન છે. સૌથી પહેલાં શરૂઆતનો કેસ હોય તો ફિઝિયોથેરાપીથી બહુ સારું રિઝલ્ટ મળતું હોય છે. ફિઝિયોથેરાપી ફેલ જાય તો ફિઝિયોથેરાપી રિસ્પોન્ડ ના કરે તો જાપાનીઝ ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલિશન, જેમાં કોઈ પણ કટ ટાંકા વગરની સારવાર આપીએ છીએ અમે બેન્કર્સ વાસ્કો હોસ્પિટલમાં, અને હાફ એન અવરની ટ્રીટમેન્ટ છે. આમ કર્યા પછી કોઈ કસરત કેવું કરવાનું હોતું નથી, કોઈ ચીરફાડ કાપકૂપ આવતી નથી. આ સિવાય જોવા જઈએ તો દેર આર લોટ્સ ઓફ ઇન્જેક્શન ટ્રીટમેન્ટ અવેલેબલ, જેમ કે PRP છે, પ્લેટલેટ રિચ પ્લાઝમા, એટલે પેશન્ટનું બ્લડ લઈ અને એમાંથી ગ્રોથ સેલ છૂટા પાડી ઘૂંટણમાં ઇન્જેક્ટ કરીએ જેને કારણે નવી ગાદી ફોર્મ થાય અને પેશન્ટને ફાયદો થાય. આ સિવાય જેલના ઇન્જેક્શન આવે છે. પ્રોલોથેરાપી ઇઝ ઓલ્સો have very good outcome for the knee joint pain. એમાં પણ નવી ગાદી બને છે. આ સિવાય જોવા જઈએ તો સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ આવે છે, સ્ટેમ સેલ્સ આવે છે. These are the different methods available for treatment of knee joint. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ. તો ઘૂંટણના દુખાવાને ઇગ્નોર ના કરો અને પેઇન ફ્રી લાઈફ જીવો.